મિત્રો આજે આપણે આવ્યા છીએ ગ્રીન હાઉસની મુલાકાતે। અહીંયા ગાડી લગભગ 4 પ્લાન્ટ છે ગ્રીન હાઉસના, આપ જુઓ છો। અને બધું સેટઅપ બહુ સારું છે। ડ્રમ પડ્યા છે, એમાં જીવામૃત, માઇક્રોરાજા, ફર્ટિલાઇઝર બધા નાખવા માટે બનાવેલું છે। આ જુઓ, અને ગોલ તૈયાર કરવાના બાકી છે। અને આ છે ગ્રીન હાઉસ। ગ્રીન હાઉસની ખેતી જોઈ છે આપણે। ચલો, આ એક દરવાજો છે, ખાતર બિયારણ બધું। બીજો દરવાજો આ છે કાકડી, આપણી ભાષામાં કાકડી કહેવાય ને બીજું ખીરા પણ કહેવાય। તો જો છે કેટલું સરસ। બે દિવસ પહેલાં જ એને કાકડી વીણી હતી, અને આ બીજા વખત હવે તૈયાર થઈ ગઈ છે। જો છે કોઈ રોગ કોઈ જ નહીં, અને એટલું બધું સરસ રીતે મેન્ટેન કરવામાં આવે છે ને ડ્રીપ। અને એની જમીન પણ જુઓ કેટલી ફળદ્રુપ છે। જો છે ને, પાણી ચાલુ છે અત્યારે। આજે અંદર તમને ખાતર દેખાય છે, એ જય કિસાન પ્રાકૃતિકનું જૈવિક ખાતર છે। તમને એક બેડ બતાવી દો, ચાલો। આ લગભગ 2.5 વીઘાનું છે। 2.5 વીઘાની અંદર એક ગ્રીન હાઉસ લાગે, અને થોડું ઓછું હોય તો 2 વીઘા સુધીમાં લાગે। જો આ રહ્યાનું ફ્રૂટ જો, આ જો આ ફ્રૂટ એનું છે ને, જો કેટલું લાગ્યું છે આમ જો, છે ને સરસ। જો એવું નહીં એક જ જગ્યાએ, જો આ જો, આ જો છે ને, જો આ રી જો, એકદમ ફ્રેશ માલ। 4 મહિનાની ખેતી થઈ ગઈ છે, હજુ આ લગભગ 1-1.5 મહિનો ચાલશે। છે ને એનું સેટઅપ પૂરેપૂરું। શર્માજી આપણને બોલાવે છે, તો આપણે જઈએ એમની જોડે। ગ્રીન હાઉસ અંદર ડ્રમ છે, અંદર બધા દવાનું, પાણી, બેક્ટેરિયાનું। અને ગ્રીન હાઉસની એક ખાસિયત છે કે એનો દરવાજો તમારે બંધ રાખવો પડે, બહાર નીકળવા માટે પણ આ રીતે ખોલી નાખવાનો દરવાજો બંધ। પછી આ બીજો દરવાજો એને ખોલવાનો, પછી આ બંધ, બરાબર। આપણે બીજા પ્લાન્ટ ઉપર જઈએ, 2 નંબરમાં। શર્માજી નડુ કાકા, આ છે 3 નંબર। 3 નંબરની અંદર ફરી કાકડીનું વાવેતર કરવા માટે તૈયાર કરી દીધું છે। આ એક ગેટ, અહીંયા પણ બધું જુદું જુદું પડ્યું છે બધું મટીરિયલ। 2 ગેટ, બોલો શર્માજી।
सही है ना। सही है, सही है। बढ़िया काम काज चल रहा है आपका। कब तक लगाओगे इसमें खीरा? कल लगा देंगे, आज बीज आ जाएगा ना, हाँ। कल लग जाएगा। हाँ, पहला आप बेड़ बनायो, केड़ी बेड़ी तैयार करी, रोटावेटर मारी। हाँ हाँ, ट्रैक्टर में ही है। हाँ, लगा देता हूँ। ने पारा बांधी ने पाइपो बाइपो लांबी કરી દીધી છે। ખાતર બાતર નખાઈ ગયું છે। અંદર જમીનમાં ખાતર નખાઈ ગયું છે, બરોબર। આ રીતે હવે આમાં ખાલી પાણી છોડી ભીનું કરી અને કાકડીના બીજ નાખી દેવાના, રોપી દેવાના, એટલે 4-5 દિવસમાં ઉપર શેડ જો નેટ બેટ બધું। અત્યારે થોડું મોટું કામ બાકી હતું, આ 2 જણા કરે છે ને હવે આપણે ચલો તમને બતાવી દઉં નંબર 3, 4 નંબરમાં જઈએ આપણે। ચલો, આ 3 નંબર પૂરો, બરાબર। 1 નંબરમાં તો આપણે હજુ ગયા નથી, તો કંઈ વાંધો નહીં। 4 નંબરમાં આપણે જવાનું છે। એની અંદર જે કેપ્સિકમ મરચાં હતા, તો કાકાનું કેવું એવું થયું કે એની અંદર થ્રીપ્સ વધારે આવી ગઈ હતી અને હવે ગરમીના હિસાબે થોડુંક વધારે થશે। આ આપણું ટ્રેક્ટર છે, બરાબર। એનો બધો કચરો કાઢી લઈએ આપણે। 4 નંબર એ બાજુમાં છે આપણે 4 નંબર। આપણે જવાનું છે અત્યારે 4 નંબરમાં। ફરવાજી લઈ જાય છે આપણે। આ છે બકરીનું ખાતર, જેટા બકરાજી કરીને આવે છે એનો બાજુમાં ભાવ। दरवाजे निकालना है, रुको मैं आता हूँ। चलो, आ पाइप जे वच्चे છે આપણે કાઢી લઈએ। કાઢી લો ને, निकाल दो। चलो सीधा कर दो इसको। તો ટ્રેક્ટર રિવેસ મારવાનું હતું એટલે થોડી વાર કેમેરો કટ કર્યો હતો। જો આ હતા મરચાં, કેપ્સિકમ મરચાં હતા, જેમ તો સારા જ હતા, કંઈ ખરાબ નહોતા, પણ કાકાને એમ થયું કે આપણે કાઢી નાખવા છે, તો કાઢી નાખ્યા છે। આ દોરી બોરી લબડાવી હતી, કેમ કે વજન થાય તો ભાગી ના જાય। આ દોરી એટલા માટે લગાવવામાં હોય, વજન થઈ જાય ને ફળનું, એટલે ભાગી ના જાય। મરચાં સારા જ હતા, કંઈ ખરાબ નહોતા, અને મરચાંનો ભાવ થોડો ડાઉન ગયો હતો। અને શું હતું કે કાકડી કરીએ તો હવે ઉનાળામાં જે કાકડીનો ભાવ વધારે મળે ને, એ હિસાબે કાકાને કાઢી નાખવાની થાય। તો આપણે આ બધો કચરો લઈ જવાનો છે અને આને ક્રશ કરી ને શું કહેવાય, આ પેલું જે લીલો પડવાશ માટે જે પેલું કાર્બન બનાવવામાં આવે છે, એ કાર્બન બનાવીશું આનું એકદમ પ્યોર, બતાવીશ। એનો પણ વિડીયો નાખીશ। અને જો તમારે કાર્બનનો વિડીયો ના જોવો હોય કે આપણે કાર્બન કઈ રીતે બનાવીએ, તો તમે કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આવી જ માહિતી જોઈતી હોય ગ્રીન હાઉસની અંદરની, જો એવું નથી કે ખરાબ જ હતી મરચી, દવા છાંટવાનો પંપ બધું વ્યવસ્થિત જ છે। જો ફૂલો પણ ચાલુ જ હતા। ઓકે।
જય જવાન જય કિસાન. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.